ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામમાં રહેતા ખેડૂત રણજીતભાઈ રેવાદાસ પટેલ છેલ્લા 40 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત છેલ્લા 4 વર્ષથી કાશ્મીરી ગુલાબની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે અભ્યાસમાં ITI મિકેનિકલ કર્યું છે. ખેડૂત હાલ ખાનગી કંપનીમાં નોકરી સાથે સાથે કાશ્મીરી ગુલાબની ખેતી કરી રહ્યા છે. ખેડૂત વડોદરા નર્સરી ખાતેથી 4 વર્ષ પહેલાં કાશ્મીરી ગુલાબના છોડ લાવ્યા હતા. ખેડૂતને 12 રૂપિયાનો એક છોડ પડે છે. ખેડૂતે પોતાની પોણા 2 વીઘા જમીનમાં કાશ્મીરી ગુલાબની ખેતી કરી છે. ખેડૂત કાશ્મીરી ગુલાબની ખેતીમાં દર અઠવાડિયે દવા નાખે છે. તેમાં ફૂગ, ઈયળ, વ્હાઇટ મસી સહિતની દવા નાખવામાં આવે છે. શિયાળાની સિઝનમાં કાશ્મીરી ગુલાબનું ઉત્પાદન વધુ પ્રમાણમાં જોવા મળે છે. મારું નામ રણજીતભાઈ રેવાદાસ, હું અંગારેશ્વરનો રહેવાસી છું. છેલ્લા 25-30 વર્ષની ઉપરથી હું ગુલાબની ખેતી કરું છું. પહેલાં દેશી ગુલાબની ખેતી કરતો હતો. અત્યારે હાલમાં કાશ્મીરી ગુલાબની 5 વર્ષથી ખેતી કરું છું. દેશી ગુલાબ તોડવાની મહેનત ઓછી છે, જ્યારે કાશ્મીરમાં વધારે છે. કાશ્મીરી ગુલાબમાં સ્ટેટમેન્ટ વધારે જોઈએ છે, દવા ખાતર પાણી ટાઈમ ટુ ટાઈમ જોઈએ છે, મજૂરી ખર્ચ વધારે છે, બરાબર ને. અને શિયાળાની ઋતુમાં આ ગુલાબ કાશ્મીરી ગુલાબનું વાતાવરણ અનુકૂળ સારું આવે છે. શિયાળામાં ઉત્પાદન સારું વધે છે. અને કેટલા દિવસે તોડવામાં આવે છે? દરરોજ તોડવામાં આવે છે. દરરોજ તોડવા પડે. મળી રહે? વીંગામથી તમારી મહેનત હોય તો વીંગામથી 50 કિલો પર નીકળે છે. ના મહેનત હોય તો કન્ટિન્યુ લાગે તો પુષ્કળ લાગે છે, ના લાગે ત્યારે 15 દિવસ કશું નથી લાગતું. એવું છે આ ગુલાબમાં. અને આના છોડ ક્યાંથી લાવ્યા તમે? હા, આના છોડ બરોડાથી નર્સરીમાંથી લાવ્યા. 12 રૂપિયાનો એક છોડ પડેલો 4 વર્ષ પહેલા. ગુલાબને રોજે રોજ તોડવામાં આવે છે. કાશ્મીરી ગુલાબની ખેતીમાં દર 15 દિવસે પાણી આપવામાં આવે છે. કાશ્મીરી ગુલાબનું ઉત્પાદન છોડ ઉગાડ્યાના 1 વર્ષ બાદ મળે છે. કાશ્મીરી ગુલાબની વિશેષતા એ રહેલી છે કે તે સામાન્ય ગુલાબની જેમ જલ્દી ખરી પડતા નથી. ખેડૂત ખેતીમાં ખાતરમાં યુરિયા, પોટાશ સહિત ખાતરનો વપરાશ કરે છે. આ ગુલાબ દેશી ગુલાબની સરખામણીએ વજનમાં હલકા હોય છે. શિયાળાના સમયે રોજે રોજ 1 વીઘા જમીનમાંથી 50 કિલો ઉત્પાદન મળી રહે છે. ભરૂચ માર્કેટમાં કાશ્મીરી ગુલાબના પાકને ખેડૂત આપે છે. ગુલાબનો માર્કેટ ભાવ હાલ 80 રૂપિયા કિલો ચાલે છે. રોકડિયા પાક કાશ્મીરી ગુલાબની ખેતીમાં ઓછી મહેનતે મબલક ઉત્પાદન મળી રહે છે.